નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કોરોના વાયરસની સાથે એક નવા વાયરસનું જે અત્યારે ભારતમાં એન્ટ્રી થઈ છે તેને લઈને. વાત કરીએ આપણે બર્ડ ફ્લૂની. એવિએશન ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે અત્યારે હાલ જે ગુજરાતમાં હવે પ્રસરવાની જે શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતના તાપીના ઉચ્છલમાં જે રીતે 2000 મરઘાઓના જે મૃત્યુ થયા છે ને તેને લઈને અત્યારે હાલ ગુજરાતમાં બર્ડ ફ્લૂ કેસની જે એન્ટ્રી થઈ ગઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એક બાજુ જ્યારે ગુજરાતની જ વાત કરીએ તો અત્યારે હાલ જે રીતે બર્ડ ફ્લૂ કેવી રીતે થતો હોય છે, તેના ચેપની શું અસર થતી હોય છે, જો કોઈ પણ મરઘાને બર્ડ ફ્લૂ થયો હોય તો તે કઈ રીતે જાણી શકાય, બર્ડ ફ્લૂ જો મરઘાને થયો તો તેનાથી માંસમાં શું તેનો ચેપ લાગે છે કે નહીં, તેવા ઘણા બધા સવાલો છે. તારા દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડી ગયા છે ડૉક્ટર શશિકાંત જાદવ કે જેઓ ક્લિનિકલ ડાયરેક્ટર છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના. તેમની સાથે છે ડૉક્ટર જીગર પારેખ જેઓ વેટરનિટી ડૉક્ટર છે ને બીજા નુરદીનભાઈ કોટડિયા કે જેઓ પોલ્ટ્રી ફાર્મના જે ખેડૂત છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો સવાલ હું શશિકાંતભાઈ આપને પૂછવા માંગીશ કે બર્ડ ફ્લૂ છે શું? बर्ड फ्लू एक फ्लू कैटेगरी का वायरस है, जैसे कि कोविड आया था, सार्स आया था ह्यूमन में, जो जूनोटिक है. तो बर्ड फ्लू को ये उसके अलग अलग स्ट्रेन्स है, जैसे कि H5N1, H7N7, H5N8, ये अलग अलग स्ट्रेन्स है. तो बर्ड फ्लू ऐसी कोई नई बीमारी नहीं है. ये बर्ड में होने वाला खासकर जो फ्लू वायरस ही है, जो हमारे देश में तो हर साल कहीं ना कहीं आता ही है. ચોક્કસથી એક બાજુ બર્ડ ફ્લૂ એ નવો વાયરસ નથી, તે જૂનો જ વાયરસ છે. પહેલાં પણ જ રીતે આવ્યો હતો 2016માં અમદાવાદમાં પણ. અને તેની સાથે જ્યારે અમદાવાદમાં જ્યારે આ બર્ડ ફ્લૂનો કેસ આવ્યો હતો ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને ક્યાંક માહિતી છુપાડી હોય તેવા પણ સમાચાર સામે આવ્યા હતા. જીગરભાઈ, એક બાજુ આપણે બર્ડ ફ્લૂની વાત કરતા હોઈએ છીએ. પહેલાં તો બર્ડ ફ્લૂ છે શું અને તેની સાથે કઈ રીતે ખબર પડે કે આ પક્ષીને બર્ડ ફ્લૂ થયો છે? એ જ ડોક્ટર શશિકાંતે જણાવ્યું તે પ્રમાણે જ કે બર્ડ ફ્લૂ કઈ નવો વાયરસ નથી. ઘણા વર્ષોથી બર્ડ્સમાં જોવા મળે છે અને સિન્સ 1997માં એનો ફર્સ્ટ રિપોર્ટ થયો હતો હ્યુમન્સમાં, બરાબર, કે હ્યુમનમાં ટ્રાન્સમિટ થાય છે. પણ બર્ડ ફ્લૂ થાય ત્યારે એના સિમ્ટમ્સ એટલા જલ્દીથી દેખાતા નથી હોતા. જ્યારે એક કરતાં વધારે પક્ષીઓ મરવા લાગે છે ત્યારે સસ્પેક્ટ થાય છે કે આ બર્ડ ફ્લૂ હોઈ શકે. પછી એના સેમ્પલ્સ લેબમાં મોકલવામાં આવે અને તે પછી સેમ્પલ્સ પરથી જે રિઝલ્ટ આવે તે પ્રમાણે ખ્યાલ આવે કે આ બર્ડ ફ્લૂના કેસના લીધે ડેથ થઈ હોઈ શકે. ચોક્કસ. એક બાજુ જે રીતે ટેસ્ટ કરવામાં આવતા હોય છે તેની સાથે ડૉક્ટર શશિકાંત, કયા પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે કે તેનાથી ખબર પડે કે આ બર્ડ ફ્લૂ થયો છે? देखिए, पहली तो बात की बर्ड फ्लू पे जो बर्ड्स में खासकर डोमेस्टिकेटेड बर्ड्स हो या वाइल्ड माइग्रेटरी बर्ड्स जो है, डक्स या गीज, इनमें से जो माइग्रेटरी स्पीसीज में जो हिमाचल में मिला या फिर राजस्थान में केसेस मिले, एमपी में मिले, छत्तीसगढ़ में मिले, तो सडनली मतलब अचानक से बहुत ज्यादा बर्ड मर जाते हैं. तो अचानक से मरने में एक ही 2-3 चीजें ख्याल में आती है. पहला तो है कि वायरल बीमारी कोई ना कोई, तो सस्पेक्शन जो है बर्ड फ्लू पे जाता है. दूसरा है कि पॉइजनिंग. तो अगर माइग्रेटरी स्पीसीज है और सडनली मरी है तो फिर डेफिनेटली पॉइजनिंग का चांस, अगर किसी खाने की वजह से आई है, फिर वो कंसिडर करना पड़ता है कि कौन सी लोकल बॉडी की, वाटर बॉडी के पास हुआ है, कहीं इंडस्ट्रियल एरिया के आसपास हुआ है, तो चीजें रूल आउट हो जाती है. अगर डोमेस्टिकेटेड बर्ड मरते हैं तो डेफिनेटली वहां तो अच्छा खाना दिया जाता है, ये वो, तो वहां पे पॉइजनिंग का चांस नहीं रहता. तो अगर बर्ड फ्लू है तो सडन बहुत ज्यादा मॉर्टिलिटी हो जाए तो उसके सैंपल्स कलेक्ट करते हैं. तो फिर वो कुछ जिंदा बर्ड से या मरे हुए बर्ड से भी ओरल स्वैब या उसका क्लोइकल स्वैब लेते हैं, मतलब सैंपल लेते हैं टिश्यू से, और वो वायरोलॉजी डिपार्टमेंट में, वायरोलॉजी लैब में भेजते हैं, जिससे आरटीपीसीआर, जैसे हम कोविड की अभी बहुत रूटीन टर्म हो गई, सब लोग जानते हैं आरटीपीसीआर, तो आरटीपीसीआर रन करके वो पता चलता है कि कौन सा टाइप का वायरस है. ચોક્કસ. એક બાજુ જ્યારે ઘણા બધા જે ટેસ્ટ કરવામાં આવતા હોય છે, પરંતુ તેની બાદ જ્યારે ખબર પડતી હોય છે કે ના આ પક્ષીને બર્ડ ફ્લૂ છે. નુરદીનભાઈ, જ્યારે તમે એક ખેડૂત પણ છો અને તમારું જે પોલ્ટ્રી ફાર્મ છે, તો તમે કયા પ્રકારની જે સાર સંભાળ રાખતા હોય છો કે કોઈ પક્ષીને બર્ડ ફ્લૂ ન થાય તેના માટે? સર, આમાં અમે છે ને હર વર્ષે, મને લગભગ 25 વર્ષથી હું આ પોલ્ટ્રી ફાર્મમાં જોડાયેલો છું,
એટલે હર વર્ષે જાન્યુઆરી, માર્ચ અને એપ્રિલ આ જે 3 મહિના છે ને એમાં જે રાતના એકદમ ઠંડુ વાતાવરણ હોય છે અને બપોરના ટાઈમે ટેમ્પરેચર વધી જાય એકદમ જ. એટલે એ ટાઈમ પર આ બર્ડ ફ્લુ આવવાની શક્યતા વધારે રહેતી છે. અને એ અમને તો આજે 1 મહિના પહેલા તમે એનું જે આવે છે એના સ્પ્રે આવે, એક દિવસનું આવે, 24 કલાકનું બચ્ચું અમારા ફાર્મ પર આવે, એટલે અમે એની કાળજી ત્યારથી જ લેવી, પહેલેથી જ 12 મહિના. એવું કઈ નથી કે ભાઈ આ મહિનાની અંદર. એના જે વેક્સિન આવે એની અંદર જે એના ટ્રીટમેન્ટ, એના જે મેડિસનો, એન્ટીબાયોટિક, બધું જે વસ્તુ અમે બહુ વ્યવસ્થિત જ એને એના શેડ્યુલ પ્રમાણે એ આપતા જ હોઈએ છીએ અમે. જે બ્રોઇલરની અંદર 45 દિવસનો પીરિયડ હોય તો એમાં 7મે દિવસે એનું વેક્સિન હોય છે, લાસોડા વેક્સિન આવે, ગંબોરો વેક્સિન આવે છે. એના પછી ઇન્ડિકેલ વેક્સિન અમે ચોથે દિવસે એને ઇન્જેક્શન આપીએ છીએ. એટલે આખું એનું જે રોગ પ્રતિકાર શક્તિ અંદર જે હોવી જોઈએ એ અત્યારે હાલની તકે બી અમારા ફાર્મની અંદર આ વસ્તુ, સમજો કે હું સુરતની આજુબાજુ જોડાયેલો છું, પણ મારે ફાર્મની અંદર આ કોઈ વસ્તુ હજી મને જોવા મળી નથી. કારણ કે અમારા P90 મેડિસન આવે છે, સ્પ્રે આવે છે, એ કમ્પલસરી અમે લોકો કરતા હોય છે હર બીજે દિવસે. જી એટલે એ પહેલેથી જ આ કાળજી અમારે, જ્યારથી બચ્ચું અમે 1 દિવસનું મૂકીએ ફાર્મની અંદર એ ત્યારથી એને હીટ આપવાનું હોય, એની જગા, એની પેસેજ, એની મેડિસન, ટોટલ વસ્તુ અમે એને કમ્પલસરી 45 દિવસમાં એને જે વેચાણ ત્યાં સુધી કમ્પ્લીટ આપતા હોય છે. એટલે આ વસ્તુથી અમે ઘણા બચીને રહીએ છીએ, બચેલા રહી લઈને. જે ચોક્કસ રીતે એક બાજુ જ્યારે બર્ડ ફ્લૂની જે આપણે વાત કરતા હશું તો બર્ડ ફ્લૂ અત્યારે કયા જે ઋતુમાં સૌથી વધારે દેખાતો હોય છે જીગરભાઈ? મોસ્ટલી શિયાળાની ઋતુમાં વધારે જોવા મળે છે, કારણ કે એનું રીઝન છે ઠંડક વાળું વાતાવરણ હોય, બરાબર છે, અને હ્યુમિડ વાતાવરણ હોય, એટલે એ બર્ડ ફ્લૂના વાયરસ માટે અનુકૂળ વાતાવરણ છે, બરાબર છે. ગરમ વાતાવરણમાં એ જલ્દીથી જોવા નહીં મળે, એના વાયરસ મરી જતા હોય છે. અને જ્યારે એ બર્ડ્સની ડ્રોપિંગ પડે, બરાબર છે, એ ડ્રોપિંગ 1 કલાક સુધી એની વાયરસ હોઈ શકે એ ડ્રોપિંગમાં. પણ 1 કલાક સુધીમાં એને જો હોસ્ટ ન મળે, કે કોઈ બીજું બર્ડ એ ડ્રોપિંગને ટચ ન કરે, તો એ વાયરસ એ બીજા બર્ડને લાગવાના ચાન્સીસ રહેતા નથી. પણ શિયાળાના વાતાવરણમાં ઠંડુ વાતાવરણ હોવાથી એ ઝડપથી ચેપ લાગી જતો હોય છે. ચોક્કસથી ઝડપથી ચેપ લાગી જતો હોય છે, પરંતુ તેની સાથે ડૉક્ટર શશિકાંત, એક બાજુ બર્ડ ફ્લૂની તો આપણે વાત કરીને કઈ રીતે ચેપ લાગે છે તે પણ ખબર પડી, તેની સારવારની શરૂઆત કેવી રીતે થતી હોય છે? एक्चुअली इसमें सारवार की कोई गुंजाइश नहीं होती है। अगर लैबोरेटरी कंफर्मेशन आ जाता है कि भाई बर्ड फ्लू के ही केसेस है, तो जो गवर्नमेंट ने जो गाइडलाइंस बनाई हुई है, अभी रिवाइज की है रिसेंटली 2021 में भी गवर्नमेंट ने फिर से, सेंट्रल गवर्नमेंट ने जो गाइडलाइंस दी है उसके अगर नोटिफाई, क्योंकि नोटिफाइबल डिसीज है, जैसे ही गवर्नमेंट को रिपोर्ट हो जाती है, कंफर्म हो जाता है, तो सारे के सारे जो इन्फेक्टेड फ्लॉक्स है या विद इन 1 किलोमीटर 2 किलोमीटर डिपेंडिंग ऑन द सीवियरिटी, जहाँ पे भी आउटब्रेक हुआ है उसके रेडियस में 1 किलोमीटर या 2 किलोमीटर में सारे के सारे बर्ड्स, पर्टिकुलरली डोमेस्टिकेटेड बर्ड, वाइल्ड को तो पकड़ नहीं सकते, तो सारे डोमेस्टिकेटेड बर्ड जो है कल किए जाते हैं। मतलब गवर्नमेंट की जो भी पॉलिसी है कि उसको कैसे डिस्पोज करना है, वो हिसाब से फिर एनिमल हस्बेंड्री डिपार्टमेंट, फॉरेस्ट डिपार्टमेंट, गवर्नमेंट की, सेंट्रल गवर्नमेंट की गाइडलाइन के हिसाब से उसको एक्शन लेके वो टास्क फोर्स बना के उसको ये कर देते हैं, डिस्पोज कर देते हैं। तो उसमें ट्रीटमेंट की कोई गुंजाइश नहीं है। ओके, कोई ट्रीटमेंट होती ही नहीं है कोई स्टेज के? नहीं। ઓકે, એક બાજુ જ્યારે આપણે બર્ડ ફ્લૂની જ વાત કરતા હશો તો તેમાં પણ અત્યારે જે રીતે ઘણીવાર એવું થતું હોય છે કે જે માણસને પણ જે પ્રમાણે કોરોના વાયરસ અત્યારે ઘાતક નીવડ્યો છે, પરંતુ તેની સાથે ક્યાંક વધુ ઘાતક, એટલે કે H5N1થી લઈને H5N5 સુધીનું જે આ બર્ડ ફ્લૂ વાયરસ છે તે ઘાતક સાબિત થયો છે. જીગરભાઈ, શું કહેશો તેના લઈને? તો બર્ડ ફ્લૂ એટલા માટે વધારે ઘાતક છે કોરોના કરતા, કારણ કે કોરોનાની જો તમે મોર્ટાલિટી જોવા જાઓ તો 3% છે, બરાબર છે. પણ બર્ડ ફ્લૂ જો હ્યુમન માણસમાં લાગી જાય છે તો એની મોર્ટાલિટી 50% હોવાના ચાન્સીસ છે. કારણ કે 1997માં જ્યારે બર્ડ ફ્લૂ પહેલા હોંગકોંગમાં સૌથી પહેલા ડિટેક્ટ થયેલો માણસમાં, બરાબર છે, ત્યારે એ 10માંથી 6 માણસ મરી ગયા હતા, બરાબર, સૌ પ્રથમ જ્યારે ડિટેક્ટ થયો ત્યારે. એટલે એની મોર્ટાલિટી રેટ વધારે છે, એટલે બર્ડ ફ્લૂ એટલે ઘાતક છે, એટલે એવોઇડ કરવું જોઈએ એની સાથે કોન્ટેક્ટ થવાનું. ચોક્કસથી એવોર્ડ થવું જોઈએ. અને તેની સાથે નુરદીનભાઈ, એક બાજુ જ્યારે આપણે બર્ડ ફ્લૂની જ વાત કરતા છો તો ત્યારે 2013માં સૌથી પહેલી વાર જે માણસમાં બર્ડ ફ્લૂના જે કેસ નોંધાયા હતા, અને તેની સાથે તમે કયા પ્રકારની સાવચેતી રાખો છો, ને જે પ્રમાણે પોલ્ટ્રી ફાર્મ હોય છે ને તેમાં કયા પ્રકારની સાવચેતીની સાથે જે મરઘાનો જે ઉછેર થતો હોય છે? એક તો પેલા એની અંદર જે અમારા માણસો કામ કરતા હોય એ લોકોની અમે સંભાળ લેતા હોઈએ છીએ.
જી બીજા નંબરમાં અમારો જે રોજે રોજનો અમારો જે કાર્યક્રમ હોય જવાનો ફાર્મ પર જોવાનું બર્ડ્સ ની અંદર કઈ રીતનું છે શું છે કારણ કે એમાં શું છે બર્ડ્સ એવું છે કે આજે કઈ ના હોય ને કાલે ની અંદર કોઈ બી ડિસીઝ આવી શકે છે કારણ કે લાઈવ સ્ટોક છે એટલે એની અંદર આ વસ્તુ બની શકે પણ એ ફાર્મર કોઈ બી હોય કારણ કે 1000 થી લઈને લાખ સુધીના બર્ડ્સ ના ફાર્મર હોય છે પણ એની જે સિક્યુરિટી રાખવાની બહારથી વાહનો જે આવતા હોય બહારથી બીજો કોઈ માણસો કોઈ આવતા હોય તો એને બી એને સ્પ્રે મારીને અંદર આવવા દેવાના આ બધી ઘણી બધી એની એ જે ધ્યાન રાખવામાં આવતું હોય છે અને જે માણસો કામ કરતા હોય અંદર એનું બી ધ્યાન રાખવામાં આવે એનું બી તપાસ કરવામાં આવતી હોય છે અમે લોકો જાતે એની અંદર હોઈએ તો અમે અમારું બી ધ્યાન રાખતો એને સ્પ્રે આ તે બધું કમ્પલસરી કમ્પ્લીટ પોલ્ટ્રી ની અંદર થતું જ હોય છે જે ચોક્કસ એક બાજુ જ્યારે આપણે દરેક પ્રકારની જે સારવાર તો અત્યારે અને સાવચેતી જે અત્યારે ખેડૂતો તો રાખી જ રહ્યા છે પરંતુ તેની સાથે સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે આ બર્ડ ફ્લૂની માહિતી જ્યારે ટપોટપ જ્યારે મૃત્યુ થતા હોય છે જે પ્રમાણે અને તેની ત્યારબાદ જ ખબર પડતી હોય છે કે ના બર્ડ ફ્લૂના કેસીસ છે તો અત્યારે તેને અગાઉથી જાણી શકાય છે તેના માટેની કોઈ કહી શકાય ટ્રીટમેન્ટ છે શશિકાંતભાઈ? नहीं, देखिए जैसे कि मैंने पहले ही बोला कि जैसे अचानक से बहुत ज्यादा मौतें हो जाती है, फिर वाइल्ड बर्ड हो या फिर डोमेस्टिकेटेड बर्ड हो, तो उसमें एक सस्पेक्शन जाता है कि बर्ड फ्लू हो सकता है। ओके लेकिन उसके साथ में जब हम कंसिडर करते हैं, जैसे अगर वाइल्ड बर्ड का केस है तो कौन सा एरिया है, जैसे कि इंडस्ट्रियल एरिया के आसपास के कोई वाटर बॉडी में वाटर बर्ड मिल रहे हैं या कोई इंडस्ट्रियल एरिया के पास से कोई जो ऊपर उड़ने वाले बर्ड कोई टॉक्सिक गैस से मरे हैं, तो ये सारी चीजें कंसिडर करनी पड़ती है। सीधा जंप नहीं करती कि ये बर्ड फ्लू है। जब तक लैबोरेटरी एक कंफर्मेटरी रिपोर्ट ना दे कि भाई ये फूड पॉइजनिंग है या फिर सडन गैसेस टॉक्सिसिटी है या फिर बर्ड फ्लू है या कोई वायरल है अदर देन बर्ड फ्लू, तो जब तक ये कंफर्म नहीं होता ये कमेंट करना बहुत ये होगा कि ये बर्ड फ्लू ही था। क्योंकि बहुत सारी जो अभी केसेस आई, जैसे गुजरात में जो जूनागढ़ के आसपास मिले तो फूड पॉइजनिंग के केसेस थे। जैसे पिछले साल राजस्थान में मरे थे धूप के टाइम में, वो बॉचुलिज्म या दूसरे बैक्टीरियल डिसीज की वजह से मरे थे। तो ये 2-3 जो संभावना है, जैसे मैंने पहले बोला कि या तो वायरल फ्लू कोई भी, या तो फिर टॉक्सिसिटी फिर वो थ्रू वाटर या थ्रू फ्रूट, तो ये होने के चांसेस बहुत ज्यादा है। क्योंकि ऑर्गेनोफॉस्फेट टॉक्सिसिटी भी हो सकती है वाटर बर्ड में, जो क्योंकि बहुत सारे खेडूत जो है रोडेंट्स को प्रिवेंट करने के लिए ऑर्गेनोफॉस्फेट्स यूज करते हैं अपने धान के खेत में, तो वैसे वाटर कंजम्पशन से वो भी सडनली बहुत ज्यादा मौतें हो सकती है। तो जब तक लैबोरेटरी कंफर्मेशन नहीं देता है कि ये आरटीपीसीआर से कंफर्म नहीं होता है कि ये भाई बर्ड फ्लू है और कौन सा स्ट्रेन है, तब तक नहीं बता सकते कि ये बर्ड फ्लू है कि नहीं। ओके बर्ड फ्लू में भी कोई स्टेज होता है 1, 2, 3 ऐसा कुछ? नहीं, देखिए अगर वायरस के स्ट्रेन पे और वो होस्ट की ससेबिलिटी पे डिपेंड करता है कि कितना सीवियर इन्फेक्शन हो सकता है, कितनी मौतें हो सकती हैं। तो स्टेजेस तो नहीं बोल सकते, लेकिन स्ट्रेन पे डिपेंड करता है कि क्योंकि H5N1 वाले जो स्ट्रेन है काफी सीवियर स्ट्रेन था जो एक्यूट मॉर्टेलिटी करता था। H7N7 ये थोड़ा माइल्ड स्ट्रेन है। ऐसे वो स्ट्रेन पे डिपेंड करता है कि कितनी सीवियर डिसीज स्प्रेड हो सकता है। लेकिन अगर हिस्ट्री देखी जाए, मतलब जैसे इंडिया में तो 2006 में, अगर रिसेंट डेवलपमेंट साइंस के साथ देखा जाए, 2006 में पहला आउटब्रेक हुआ था नवेगांव नासिक के आसपास महाराष्ट्र में। उसके बाद तो तकरीबन हर साल बर्ड फ्लू आता है किसी न किसी स्टेट में, लेकिन उसके बाद ह्यूमन मॉर्टेलिटी या ह्यूमन इन्फेक्शन ना के बराबर है। क्योंकि जो प्रोटोकॉल गवर्नमेंट ने सेट किए हुए हैं, जो गवर्नमेंट वेट्स है, जो एनिमल हस्बेंड्री डिपार्टमेंट, हर स्टेट का अपना अपना एनिमल हस्बेंड्री डिपार्टमेंट है, उनकी रैपिड एक्शन टीम है या टास्क फोर्स है, उनका डिसीज डायग्नोस्टिक लैबोरेटरीज है हर रीजन में अपने अपने हर स्टेट की। तो वहां पे सैंपल जाते हैं, वो फर्दर कंफर्मेशन के लिए फिर नेशनल लेवल की लैबोरेटरी में भी जाते हैं, वो लोग कंफर्म करते हैं। तो तब तक सारी टीम जो फॉरेस्ट डिपार्टमेंट फिर जितने भी इमरजेंसी सर्विसेज की टीम है साथ में आती है और डिसीज को कंट्रोल करने का प्रोग्राम शुरू कर देते हैं कंफर्मेशन आने से पहले। तो इसीलिए स्प्रेड नहीं हुआ और ह्यूमन में कैजुअलिटी एज सच कोई रिपोर्ट नहीं है। ओके एक बाजु જ્યારે આપણે વાત કરીએ તો જે રીતે 2013માં પણ ક્યાંક માંસમાં ફેલાયો હતો બર્ડ ફ્લૂ, તેવા પણ જે સમાચાર સામે આવ્યા હતા। જીગરભાઈ, જ્યારે બર્ડ ફ્લૂ પક્ષીમાં તો હોય ને તેની સાથે માંસમાં કેવી રીતે ફેલાતો હોય છે?
એકચ્યુઅલી જ્યારે જે મોસ્ટલી જે બર્ડ સાથે જે કામ કરતા હોય છે, મોસ્ટલી જે લોકો બર્ડ સાથે કામ કરવાનું છે એ લોકોને વધારે થવાના ચાન્સીસ છે. જે બર્ડ સાથે કોન્ટેક્ટમાં હોય, સપોઝ કે કોઈ એને ટચ કરે છે, પછી એને એ હાથ એના આઈસ પર લગાડે છે, નઝલ નાકથી, બરાબર છે, મોઢાથી બર્ડ ફ્લુ થઈ શકે છે. પણ ઘણા ઓછા ચાન્સીસ છે કે હ્યુમનમાં થાય. એટલે હ્યુમનમાં થઈ શકે છે, પણ હજુ સુધી આપણે ઇન્ડિયામાં એવો કોઈ રિપોર્ટ નથી આવ્યો ઓફિશિયલી કે માણસમાં આઉટબ્રેક થયો હોય એનો. અને માણસમાંથી માણસમાં થવાના ચાન્સીસ નથી હોતા. જેમ કોરોના માણસમાંથી માણસમાં થતો હોય છે, જી એમ જી જી બર્ડ ફ્લુ માણસમાં એકવાર થઈ ગયો છે તો એ માણસમાંથી માણસમાં ન થઈ શકે. અચ્છા, પિગ્સ, હોર્સ, ડોગ એ લોકોમાં થઈ શકે છે. ઓકે, એટલે કે પ્રાણીઓમાંથી પ્રાણીઓમાં જ રીતે ફેલાઈ શકે છે પણ મનુષ્યમાં નથી ફેલાઈ શકતો તેમ. યા 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 ઓકે, અને જો મનુષ્યમાં ફેલાય તો તેના કોઈ લક્ષણો હોય છે કે ખબર પડે કે ના આ વ્યક્તિને કંઈ થયું છે તેમ? એટલે જે સિમ્ટમ્સ બધા સેમ જ હોય છે. કોરોનાના જે સિમ્ટમ્સ છે એ જ હોય છે કે ગળામાં દુખે, બરાબર છે, આઈસ બળે આપણને, અને શ્વાસ લેવામાં તકલીફ પડે, પેટમાં દુખાવો થઈ જાય, ડાયરિયા થઈ જાય, આ બધા સિમ્ટમ્સ હોય છે એના. ઓકે, તો એક બાજુ જે રીતે માણસમાં કે અમુક ખૂબ જ ઓછા અંશે જે રીતે ફેલાતો હોય ત્યાં વાયરસ તેની સાથે નુરુદ્દીનભાઈ, તમે કયા પ્રકારની જે રીતે માણસોમાં અત્યારે સાવચેતી રાખો છો? કારણ કે એક બાજુ આ બર્ડ ફ્લૂના જે કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, કારણ કે શિયાળાની જે ઋતુમાં જ અત્યારે ફેલાઈ રહ્યા છે, તો હવે જ્યારે એક બાજુ બર્ડ ફ્લૂની જે દહેશત અત્યારે ગુજરાતમાં પણ ક્યાંક શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે, તો હવે જે રીતે તમે જે કોઈ પણ માણસો પોલ્ટ્રી ફાર્મમાં જે કામ કરતા હોય છો, તો તેમને કયા પ્રકારની સાવચેતી રાખવાની તમે વાત કરો છો? ને સર એમાં મને જે 2006 કે 2007 માં આવેલો માણસ લગભગ ઇન્ડિયાની અંદર કોઈ મોર્ટાલિટી કે મરણ થયું નથી બ્લડ ફ્લૂ ના હિસાબે. જી 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 મેં એકને ટાઈમ ઓફ ઇન્ડિયામાં બી આજે આપેલું છે કે ઇન્ડિયામાં કોઈ જગ્યાએ બ્લડ ફ્લૂથી માણસનું મરણ નથી. આજે અમારી પાસે જે માણસો કામ કરે એની અમારે બધી એની ટ્રીટમેન્ટ આ એને ચેક કરાવવા તો અમે બધું કરાવતા જ હોઈએ વસ્તુનું. અને અમે તો બર્ડ સાથે અમે લોકો બી જોડાયેલા હોય છે, પણ એની જે અમે તમને કહું ને કે અમારા જે બધા વેક્સિન આવે એના કમ્પલસરી અમે લોકો કરતા હોઈએ છીએ. ને અત્યારે અમને જે રોગ પ્રતિકાર શક્તિ બર્ડ્સ ની અંદર હોવી જોઈએ, અમે શરૂઆતથી જે પહેલે દિવસે જ એને બધું એ વસ્તુ અમે આપી દેતા હોઈએ છીએ, એન્ટીબાયોટિક આપી દેતા એ લોકો. તો એને અત્યારે જે કઈ પ્રશ્ન આવે, સમજો કે બર્ડ ફ્લૂ આવે તો એની સામે એ રોગ પ્રતિકાર શક્તિ મેળવી શકે છે. અમુક જગ્યાએ વસ્તુ બની જાય છે, અમુક અફવા બી બહુ વધારે ચાલતી છે, કારણ કે આ વસ્તુ ઇન્ડિયાની અંદર બહુ વધારે કોરોનામાં અમારે બર્ડ્સ થી કઈ લેવાનું, પોલ્ટ્રી થી કોઈ લેવા દેવાનું હતું. છેલ્લે શું આવ્યું, ચાઇનાએ મોકલાવ્યું કોરોના, તો પોલ્ટ્રી વાળા તો આપ્યું નથી. તો અમે એટલી મોટી નુકસાની કરાવી છે આ લોકોએ, વોટ્સઅપ પર આવે ને સોશિયલ મીડિયાને એટલી બધી નુકસાની કરાવી છે કે એની વાત નહીં બોલો. અત્યારે અમે એમાંથી ઉભા નથી થઈ શક્યા. અટાણે આ જ વસ્તુ છે ગુજરાતની અંદર, જે બર્ડ ફ્લૂ કોઈ જગ્યાએ પુષ્ટિ કોઈ વસ્તુ છે નથી. આપણા આરોગ્ય મંત્રી બી કાલે બોલી ગયા કે ભાઈ આ વસ્તુ કાગડામાં કે જે બહારથી પક્ષી આવેલા છે એની અંદર જોવા મળેલો છે. બર્ડ્સ ની કે પોલ્ટ્રી ની અંદર કોઈ જગ્યાએ વસ્તુ ગુજરાતમાં જોવા મળી નથી. ઓકે, બરાબર, આ એક અફવા. અને અમે તો એની પૂરેપૂરી કાળજી, કારણ કે અમારે તો એનાથી અમારો ધંધો છે, અમારી રોજી છે. કારણ કે અમે આજે એને છે ને સર ફીડ એને જે ખવડાવીએ ને અમને ઘરમાં એને 32 રૂપિયા કિલો ફીડ પડે છે સર, ટોટલ વેજ. કારણ કે 16 રૂપિયાની કિલો મકાઈ અને 38 રૂપિયા કિલો સોયા અને 120 રૂપિયાનું સોયા તેલ આવે. આ એનાથી પોલ્ટ્રી ચાલે છે. એનાથી એટલે એટલું એનું મેડિસિન તમે કદાચ આપણે નથી ખાતા સર, એ પોલ્ટ્રીને અમે આપીએ છીએ, ત્યારે એટલું એ વ્યવસ્થિત ચાલે છે. ચોક્કસથી. તો અત્યારે હાલ તો કહી શકાય કે જે આ દરેક પ્રકારના જે સવાલ ઉઠ્યા છે તેની ઉપરથી જે તમારા જે વેપારમાં અત્યારે હાલ ઘણું મોટું નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે ઉપરથી. તો સર આમાં અમે એક જોડાયેલા નથી, આની અંદર એટલી જી જી મોટી પબ્લિક જોડાયેલી ને એટલી બધી ચેનલ છે આની અંદર, ખેડૂત થી લઈને ટોટલી. આમાં એવું નથી કે ખાલી ફાર્મર, ખાલી કે પોલ્ટ્રી ફાર્મર જ છે. મારી પાસે 75,000 ની કેપેસિટી છે અત્યારે. આરએન પોલ્ટ્રી ફાર્મ મારા નામથી ચાલે છે સર. આજે એની અંદર ખેડૂતનો ટોટલ 90% ખેડૂતનો માલ આવે છે અંદર. જી એટલે જે અફવા ફેલાવતા સર, મને જી 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 મારે તમને વિનંતી એ કરવાની છે સર કે તમે તમારા ચેનલ ઉપરથી એમ કહો કે ખોટી અફવા નહીં પેલો, અને જો હશે તો ગવર્મેન્ટ જ સ્ટોપ કરાવશે ને. પુષ્ટિ થઈ જશે તો ગવર્મેન્ટ સ્ટોપ કરાવશે. કાલે એ લોકો આવીને પૂછી બી ગયા, બધું પોલીસ વાળા બી અમારે આવીને બધું ચેક કરી ગયા કે ભાઈ તમે સાફ સફાઈ રાખો, તમે કઈ રીતે ટ્રીટમેન્ટ, બધું અમે એને શેડ્યુલ આપી દીધું આખા મહિના, આખા 45 દિવસનું, કે આ રીતે અમે એને ટ્રીટમેન્ટ આપીએ, આ રીતે એને ફીડ આપીએ છીએ, આ રીતે એનો ઉપરના પડદા કઈ રીતે બંધ કરવાના, એને હીટ કેટલું આપવાનું, એને વેન્ટિલેશન કેટલું આપવાનું, આ બધું એ લોકો અમારે કાલે તપાસ કરી ગયા. પણ જે ખોટી અફવા ફેલાવીને જે અમને નુકસાની કરાવ્યા, એક એને હાથ જોડીને વિનંતી છે કે ભાઈ આ ન કરો. મહેરબાની હશે તો ગવર્મેન્ટ ઓર્ડર, અમે બી એવા કઈ નથી કે ભાઈ ચાલો માણસોને નુકસાની પહોંચાડીને અમારો ધંધો કરવાનો. અમે તો કોરોનામાંથી ઝીરો થઈ ગયેલા સર, મોટી નુકસાની કરીને અમે અહીંયા આવ્યા, પછી અત્યારે આ જ પોઝિશન આવીને ઉભી રહેલી છે અમારી. જી
શશિકાંતભાઈ, જે રીતે કહી રહ્યા છે કે ના અત્યારે ઇમ્યુનિટી વધારવા માટે પણ જે રીતે દરેક પ્રકારની જે ઇન્જેક્શન અથવા તો દવાઓ આપવામાં આવતી હોય છે, તો તે કયા પ્રકારની દવાઓ હોય છે મરઘીઓ માટે? देखिए, जो पहले तो जो ऑर्गेनाइज पोल्ट्री फार्म है, तो उसमें ऑर्गेनाइज पोल्ट्री फार्म, मेरा कहने का मतलब जो कि कुछ हजार से लेके लाखों तक के, मतलब 1000 मिनिमम या 500 मिनिमम, तो वो लोग जो है वैक्सीनेशन शेड्यूल फिक्स रहता है पोल्ट्री का कि फर्स्ट डे पे जिस दिन बच्चा निकलता है उस दिन वो कौन सा वैक्सीन होता है, फिर 7th डे, फिर 10th डे, 14th डे, 21st डे, ये जो वैक्सीनेशन शेड्यूल कौन से टाइप का बर्ड है उस पे वो फिक्स होते हैं वैक्सीनेशन शेड्यूल। तो वो हिसाब से वो डिसीजेस के लिए वो वैक्सीनेशन शेड्यूल फॉलो करते हैं। साथ में बैक्टीरियल डिसीज के लिए जो है कि गट फ्लोरा इंप्रूव कर, मतलब बीमारी ना हो थ्रू फूड या वाटर, इसके साथ सपोर्टिव ड्रग जाते हैं, लिवर टॉनिक्स जाते हैं, और ग्रोथ प्रमोटर जैसे कि हर्बल ग्रोथ प्रमोटर जैसी चीजें जाती है जो कि है कि वो बर्ड को कम टाइम में ग्रो होने में हेल्प करती है। જી જી જી, એટલે કે એમ કહી શકાય કે અત્યારે જે રીતે વેક્સિનેશન જે ઘણું બધું હોય છે અને તેની સાથે અત્યારની ક્યાંક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જે બર્ડ ફ્લૂ નવા વાયરસની જે એન્ટ્રી થઈ છે તેને લઈને અત્યારે ગુજરાત સરકાર તો સતર્ક છે અને જે રીતે દરેક લોકોએ સતર્ક રહેવાની જરૂર છે, જે પણ પોલ્ટ્રી ફાર્મ સાથે જે જોડાયેલા છે ને તેમને, અને ખોટી માહિતી કોઈ સ્પ્રેડ ન કરે તે પણ અત્યારે જે રીતે ખૂબ જ જરૂરી છે, કારણ કે ખોટી માહિતી જો સ્પ્રેડ થતી હોય છે તો તેના કારણે ઘણા લોકોને જે નુકસાન પણ પહોંચતું હોય છે। તેની સાથે જીગરભાઈ, શશિકાંતભાઈ અને નુરુદ્દીનભાઈ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે। તો આજના આટલું તમને બસ આટલું જ આપશો। નમસ્કાર।